છોટાઉદેપુર જિલ્લામાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોને રૂવાનો વારો આવ્યો। ચાલુ વર્ષે ટામેટાની ખેતીમાં રોગ આવી જતા પાક સદંતર નિષ્ફળ ગયો। ખેડૂતોને ચાલુ વર્ષે ટામેટાના ખેતીમાં ભારે નુકસાન થવા પામ્યું। ટામેટાની ખેતીમાં રોગ આવી જતા ખેડૂતોની ખેતી સદંતર નિષ્ફળ ગઈ। છોટાઉદેપુર જિલ્લાના સરકારી આંકડા પ્રમાણે અંદાજિત 4000 હેક્ટરની અંદર ટામેટાનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં છોટાઉદેપુર તાલુકામાં પણ વધુ પ્રમાણમાં ખેડૂતો ટામેટાની ખેતી કરે છે। ત્યારે છોટાઉદેપુર તાલુકાના સિંગલા ખાતે ટામેટાની ખેતી કરતા ખેડૂત ઉમેશભાઈ રાઠવા અને લાલુભાઈ રાઠવા છેલ્લા 10 થી 15 વર્ષથી ટામેટાની ખેતી કરે છે। ત્યારે બંને ખેડૂતોને મોટા પાયે ટામેટાની ખેતીમાં નુકસાન થવા પામ્યું છે। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ટામેટાની ખેતી 30 થી 35 હજારનો ખર્ચ થાય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો ટામેટાની ખેતીમાં ભારે નુકસાન થાય છે। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ટામેટાની ખેતીની અંદર રોગ આવી જતા ખેડૂતોને ખર્ચ પણ નીકળી શકતો નથી। જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં વધુ પ્રમાણમાં ખેડૂતોને ટામેટાની ખેતી કરે છે, કારણ કે ખેડૂતોને અને ટામેટાની ખેતીની અંદર રોગ આવવાને કારણે મોટા પાયે નુકસાન થયું છે। ખેડૂતો જ ખર્ચે ટામેટાની ખેતીની અંદર કરે છે, તે ખર્ચ પણ ટામેટાની ખેતીની અંદર નીકળી શક્યો નથી। ટામેટાની ખેતીની અંદર અલગ અલગ પ્રકારની દવા વાપરે છે, પરંતુ આ રોગ આવી જતા તે દવા પણ કોઈ કામ લાગતી નથી અને ખેડૂતો ઊભા પાકે રડી રહ્યા છે। છેલ્લા કેટલાક વર્ષોથી રોગના કારણે ખેડૂતોને મોટા પાયે ટામેટાની ખેતીની અંદર નુકસાન થવા પામ્યું છે। વધુમાં ખેડૂતોએ એમ પણ કહ્યું હતું કે જે તે વિભાગના અધિકારી ટામેટાની ખેતી માટે માર્ગદર્શન આપે અને શિબિર રાખે કે ટામેટાની ખેતી કઈ રીતે કરી શકાય તો ખેડૂતોને વધુ ફાયદો થાય છે, તેમ ખેડૂતો આત્મનિર્ભર પણ બની શકે છે। ત્યારે સરકાર અને તંત્ર આવા ખેડૂતો ઉપર ધ્યાન આપે તેવી હાલ તો ખેડૂતો માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। લાલુભાઈ રંગુભાઈ રાઠવા, ગામ સિંગલા। છેલ્લા 10 વર્ષથી ટામેટાની ખેતી કરીએ છીએ। સુકારો આવી જાય છે, પછી ખર્ચ બહુ થઈ જાય છે, દવાનો, દોરીનો, તારનો, ટેકાનો બધો ખર્ચ થઈ જાય છે। છેલ્લા પછી 30 હજારનો ખર્ચ થઈ જાય છે। લફો આ વર્ષે કશું નહીં મળ્યું। મારે માંગ વળતર મળતી હોય તો સારું। આપણા છોટાઉદેપુર જિલ્લામાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોમાં પત્રકારના માધ્યમથી બે રજૂઆત મળી છે, જેમાં ખેડૂતોને ટામેટાના ભાવ ઓછા મળવા તેમજ ટામેટાની અંદર રોગ અને જીવાત આવવી, આ બે પ્રશ્નો પત્રકારના માધ્યમથી અત્યારે મળેલ છે। તે બાબતે આપણા છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને જણાવવાનું કે આપણા છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો અંદાજિત 4000 હેક્ટરની અંદર ટામેટાનું વાવેતર થાય છે। એમાં 80% થી 90% વાવેતર આપણા જિલ્લાના ખેડૂતો ચોમાસાની અંદર કરે છે। જૂન જુલાઈની અંદર ટામેટાનું વાવેતર કરતા હોય છે। હવે ટામેટાના ભાવ ઓછા મળવા તેમજ રોગ જીવાત મળવાની વાત કરીએ તો સૌપ્રથમ તો ખેડૂતોને ટામેટાના વાવેતર એક જ સમયે કરે છે આપણા ખેડૂતો, જિલ્લાના ખેડૂતો। કારણ કે જૂન જુલાઈની અંદર વાવેતર કરે તો બધા જ ખેડૂતો જૂન જુલાઈની અંદર જ વાવેતર। મારું નામ છે રાઠવા કલ્પેશભાઈ ગમજીભાઈ। હું સિંગલા ગામનો સરપંચ છું અને ખેડૂત પણ છે આપણે। તો ટામેટાની વર્ષોથી અમે ખેતી કરતા આવીએ છીએ। અમુક વર્ષે સુકારો આવી જાય તો ગમે એવી દવા તમે છાંટો પણ પાક તો નિષ્ફળ જ જાય છે। તો એના માટે સરકારશ્રી કોઈ ખેડૂત તાલીમ કે ગમે તે રાખતા હોય તો વધારે સારું એવું કેવું છે અમારે, અને સારી ખેતી થાય તો ખેડૂત પણ આત્મનિર્ભર બને। નામ ઉમેશભાઈ તેરસિંહભાઈ, સિંગલા ગામ, હોડી ફળ્યા। ટામેટાની ખેતી છે કરી પણ કંઈ મળ્યું નહીં એમ, કંઈ નહીં। આ વરસાદને બધું કારણે કંઈ એવું થઈ ગયું, બગડી ગયું, કોઈ આવીને ઊભો નહીં રહ્યો। દવાવાળાને ત્યાં ગયા પણ દવાવાળો કંઈ દવા આવી લીધી ને છાંટી દે એમ, પણ કંઈ સુધારો મળ્યો નહીં ને બધું બગડી ગયું ને ખર્ચ તો ઘણો થઈ ગયો। એટલે આવીને કંઈ થોડું ઘણું મળેલું હોય તે સારું એમ।